તો જય માતાજી, જય માં સોનભાઈ મિત્રો. તો જો કૃષાલે દિવાળીની શરૂઆત કરી દીધી છે અનારથી. અને અનાર કેવું મસ્ત થયું છે. અને હવે આપણે આગળ જોશું કે કૃષાલ કયો ફટાકડો લઈને નીકળ્યો છે. તો આ શું લઈને બેઠો છે? અરે આ તો સ્કાય શોટ લઈને બેઠો છે. આમ તો મને લાગે ફટાકડાઓથી બીક, પણ કૃષાલ ફોડતો હોય ને તો જોવાની મજા આવે. જો મિત્રો કેવા સરસ ફટાકડા, કલરના ફટાકડા થાય છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે આવા કોઈ ફટાકડા મળતા નહીં હોય, એક લવિંગિયા મળતા, અને અમે તો એમાંય ખુશ હતા. હવે કૃષાલ આવ્યો છે, જાળવું કરવા પડે, જરાક બી જાય, પાછો ગયો પણ થયું જ નહીં બરાબર. અને આપણને લાગે ફટાકડાથી બીક, એટલે આપણે તો ફૂલકણીમાંય રાજી. અને જો મિત્રો ફૂલકણીમાંય મેં આખી દિવાળીની મજા લઈ લીધી. જો કેવી સરસ મજા આવે છે. અમે નાના હતા ને ત્યારે આમ જ કરતા, પણ એમાં કોઈક ફટાકડો પડે ને એટલે આપણે ભાગી જાય. જો કૃષાલ વરી પાછો સ્કાય શોટ લગાડીને ગયો. જો મિત્રો કેવા સરસ સરસ થાય છે, ધડાકા એવા મસ્ત થાય છે ને, આકાશમાં છવાય એવા મસ્ત જાય છે. અને છેલ્લે તો તમે જોજો, તમે કાગળિયા એટલા મસ્ત થશે. અને અહીંયા નીકળ્યા છે કાકા 24 ધડાકા કરવા. પણ કાકા કે 24 ધડાકા હું કરું, પણ પહેલાં મારે ગણવા પડે હો કે 24 પૂરા છે ને. એટલે એણીએ ગણી લીધા ને હવે કાકાએ કરી નાખ્યો ધડાકો ચાલુ. અને આપણે ભાગ્યા, કેમ કે આપણે તો વિડીયો શૂટિંગ ને બીક બે ભેગું જ હતું. અને હવે જોજો મિત્રો, જો કેવી મસ્ત આતિશબાજી થાય છે. આ આતિશબાજી જોઈ અને અમારા ઘરના કાકીઓ બધા બોલવા માંડ્યા કે આવા તો આપણે ભાઈના લગ્નમાં ફટાકડા નહોતા પડ્યા. શું કામ? કેમ કે દિવાળી તો દિવાળી છે ને. જો મિત્રો કેટલી મસ્ત આતિશબાજી થાય છે. જો કાકાએ વળી પાછો સ્કાય શોટ ચાલુ કર્યા. જો મિત્રો હવે કાકાએ વળી પાછું સ્કાય શોટ લઈને આવ્યા. કાકાએ કીધું કે મને આવે છે નીંદર, એટલે મને જલ્દી જે ફોડવાના હોય ને દઈ દો, એટલે પછી આપણે સૂઈ જવું છે. જો અને પછી કૃષાલે કર્યું છોટા પેકેટ બડા ધમાકા. અને આપણે તો અનાર સિવાય વાત જ નહીં. હું આના સિવાય કોઈ ઉપર ભરોસો કરું જ નહીં. અને આમાં પાછી ફૂલકણી તો ઘડીકમાં પૂરી એ ન થાય. જો કૃષાલ વરી પાછો શું ભમ ચકેડી કરીને ગયો. ભમ ચકેડી કરે એનો વાંધો નહીં, પાછો ઉપર ઠેકડા મારે ને તકલીફ એ. જો મિત્રો હવે લડી લગાડીને છોકરા ગયા. હવે આ લડી કાકા ફોડશે, પણ ઘડીકમાં પાછી ફૂટતી નથી, એટલે બધા એની આતુરતાથી રાહ જોતા હતા. એને હવે મને લાગે છે કે લડી ફૂટશે. આમાં તો અમે બધા ભાગી જોઈતા હતા કે આમાં કઈ ક્યાં ટેકડો મારીને આવે એનું કાંઈ નક્કી નહીં. જો કચરાની શરૂઆત થઈ ગઈ છે અહીંયાથી. હવે આ બધા શું? અરે આ તો મોટી લડી લઈને આવ્યા. જેમ ફટાકડો મોટો થતો જાય ને એમ મારી પાછી બીકે મોટી થતી જતી હતી. જોજો હવે કાકા દોડશે કેવા ને ઈ જોવા જેવું છે. જો જો બાપ રે, આ ફટાકડા ફૂટે તો દોડવાનો વારો ના આવે. જો કૃષાલને તો નવરાત્રીએ પાછી આમાં નામાં આવી ગઈ. કાકાએ વળી પાછો સ્કાય શોટ ચાલુ કર્યું. અને કૃષાલ તો હાથમાં ફટાકડા ફોડતો હતો. પણ હું બધા મિત્રોને એક જ વસ્તુ કહીશ કે હાથમાં ફટાકડા ફોડશો જ નહીં કોઈ, કેમ કે આ છે ને જાન લેવા પણ સાબિત થઈ શકે છે. દિવાળી ઉજવો પણ તમારી ધ્યાન રાખીને, તમારી ચિંતા કરીને. જો અનાર ઉપર અનાર કૃષાલે ચાલુ કરી દીધા છે. જો મિત્રો એમાં ગૌતમ છે ને લડી મૂકીને વયો ગયો. અને હવે કૃષાલ કંઈક લઈને નીકળ્યો છે. હવે શું લઈને નીકળ્યો હોય? અરે આ તો રોકેટ છે. પણ હવે કેમડું જાય કે નક્કી નહીં. જો ગયું ને વાડામાં. જો છોકરા બધા હાથથી ફટાકડા ફોડતા હતા. ગૌતમ ને રોનક ને નૈતિક ને જીગર ને. જો હવે આ છોકરા કરે છે અગરબત્તી. અત્યાર સુધી મંદિરમાં અગરબત્તી ક્યારેક જ કરી હશે, પણ દિવાળીના દિવસે લગભગ 15 થી 20 અગરબત્તી કરી. અને મને લાગી બીક. મને એમ કે ફટાકડો છે. છેટી ગઈ ને ત્યારે ખબર પડી કે આ તો અનાર છે.
મારો પોપટ થઈ ગયો. જો અનાર છે કેવા મસ્ત છે, નાનું છે પણ નાગનું બચ્ચું હો. જો સ્કાય શોટ પણ મેં લગાડ્યો. ભલે આપણે બીક લાગે પણ એમ તો આપણે ફટાકડા ફોડ્યો. અને જો મિત્રો કેટલો બધો કચરો કરી નાખ્યો છે છોકરાએ. હજી તો આટલા ફટાકડા તો બાકી પડ્યા. આ ભમચકેડી જોઈને તો આપણને એમ થઈ જાય કે આપણે ભેગા ફરવા માંડીએ. ઘોઘા કાકાને લાગે ફટાકડાથી બીક, એટલે કે આપણે તો ફૂલકણીમાં જ મજા છે. જો કેવા સરસ મજાના આનંદ લઈએ છે દિવાળીનો. પણ પછી કંટાળી ગયા, કાં તો પૂરું જ નથી થતું ને. અહીંયા છોકરા હાથથી મંડાણા. જો એમાં રોનક ને કૃષાલ બે રહ્યા ડાબોડી, એટલે હામાં ફટાકડા એમના તો એવા આથડાતા હતા ને. જોઈ લ્યો મિત્રો, હવે કૃષાલ પાછો સ્કાય શોટ લગાવ્યો ગયો. થોડી વારે કૃષાલને તો ઉચકો ઉપડે જ. જો હવે અમે અહીંયા બધા બેઠા, એમાં અમારા કારા કાકા પાછા આવ્યા. હવે કૃષાલ 30 ધડાકા કરવા છત ઉપર ચડ્યો, પણ આમાં અમારા ઉપર સ્કીમ થઈ ગઈ. કેમ કે 4 જ ધડાકા થયા, પછી કોઈ ધડાકો થયો જ નહીં. પછી અમે આ બોક્સ લઈને આવી ગયા નીચે. નીચે આવ્યા પછી કૃષાલે આ ધડાકા કર્યા ને એ થઈ ગયા ફટાફટ ચાલ. જો મિત્રો કચરો તો એટલો બધો કર્યો છે ને કે સવારે બધાય ભેગા થઈ અને વારવા બેસશે ને તોય ખૂટશે નહીં. માણસ ફટાકડાના તો ઘા કરે, પણ અમારા છોકરા છે ને એ ભમચકેડીના ઘા કરે. અને અહીંયા અમે બધા જો ગોઠવાઈ ગયા હતા ખાટલા ઉપર. જો કૃષાલે વળી પાછો સ્કાય શોટ ચાલુ કર્યો. એમાં કૃષાલ રીસાણો હતો કેમ કે ગૌતમ વચ્ચેથી આવી અને સ્કાય શોટ પેટાવીને વયો ગયો હતો. જો કેવા મસ્ત તારોડિયા જેવું થઈ ગયું. એમ થઈ જાય કે આજ તો આપ નીચું ઉતરી ગયું. એમાં ગોગા કાકા આવ્યા સુમિતને ને હાર્દિકને તેડી. કૃષાલ અહીંયા રીસાઈને પલોઠી વાળીને બેસી ગયો હતો. અને પલ્લુ માટે મેં એક અનાર બચાવીને રાખ્યું હતું. તો છેલ્લે પલ્લુ 11 વાગે આવીને ત્યારે એના કામ આવ્યું. તો જય માતાજી, હેપી દિવાળી મિત્રો.